તો રાજકોટમાં શહીદ સુખદેવ ટાઉનશીપ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ફ્લેટમાં લગાવેલા ટાઇલ્સ ઉખેડવાનો વિડીયો સામે આવ્યો હતો। વર્ષ 2022માં બનેલા આવાસની સ્થિતિ દર્શાવતો આ વિડીયો સામે આવ્યો છે। રહીશોએ ખરાબ ગુણવત્તાનું કામ થયાનો આરોપ લગાવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે। તો 2022માં બનેલા આવાસની સ્થિતિ દર્શાવતો આ વિડીયો આપ જુઓ। રહીશોએ ખરાબ ગુણવત્તાનું કામ થયાનો આરોપ લગાવ્યો હતો અને કમિશનર ખુદ ત્યાં ગયા હતા, તપાસના આદેશ આપ્યા છે। કાલે બહુ જ ચર્ચા થઈ તો મેં પ્રાઇમરી ટીમને તો તરત જ મોકલી દીધી। એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કંઈ ખોટું હશે તો કોઈ પણ વ્યક્તિ એની જવાબદારી નક્કી થશે જ થશે। પણ એક વખત લેટ અસ ઓલ્સો ટેક સેમ્પલ એન્ડ સી વોટ પ્રોબ્લેમ ઇઝ। પણ એ થશે પેનલ્ટી લાગશે, એ એજન્સીને પેનલ્ટી લાગશે ખરા? પહેલા અમે જોઈ તો લઈએ, જે કરવામાં તો જો જે એની વિડીયો છે અમારે ટેકનિકલ અમે એનાલિસિસમાં લઈ રહ્યા છીએ। જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે। એક વખત અમારે આખું જોવું પડે। હજી તો આવાસ બને થોડોક જ સમય થયો છે, વર્ષો થોડાક જ થયા છે। 2022માં આવાસ બન્યા છે ને તેની સ્થિતિ શું છે એ વિડીયો સામે આવ્યો છે અને સ્થાનિકોએ ત્યાંના અનેક આક્ષેપો લગાવ્યા છે કે કઈ ગુણવત્તાનું આમાં મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે, કારણ કે 2022માં બન્યા છે અને 2026 છે, ત્યાં તો સ્થિતિ શું થઈ ગઈ છે। સીધા જઈશું ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, ખરાબ ગુણવત્તાનું મટીરિયલ યુઝ કર્યું છે, કારણ કે 2022માં જ આ આવાસ બન્યા છે અને 26 સુધી તો તેની હાલત આપ વિડીયોમાં પણ જોઈ હશે। સ્થાનિકો શું કહી રહ્યા છે? ચોક્કસ જ સ્થાનિકો સ્પષ્ટ રીતે આ આક્ષેપ છે તે રાજકોટ મહાનગરપાલિકા સામે લગાવી રહ્યા છે, કારણ કે 150 ફૂટ રિંગ રોડ ઉપર જે સુખદેવ ટાઉનશીપ છે તે બનાવવામાં આવી। 2022ની અંદર આ ટાઉનશીપ બનાવવામાં આવીને અત્યારે તેની હાલત આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે તમામ જે લાદી છે તે અત્યારે આંગળીના ટેરવે છે તે ઉખડી રહી છે। તેની અંદર જે રીતના સિમેન્ટનો ઉપયોગ થવો જોઈએ તે કરવામાં નથી આવ્યો ને તેને કારણે 2022માં જે બનેલી આવાસ યોજના છે તેની અંદરનો ભ્રષ્ટાચાર છે તે અત્યારે ખુલ્લો છે તે પડ્યો છે। સ્થાનિક લોકો છે કે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર આ જે ટાઉનશીપ બનાવવામાં આવી છે, આ ટાઉનશીપની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવ્યું છે। શું કહેશો, કઈ રીતના અહીંયા પકડા કરી રહ્યા છે, કઈ રીતના 2023માં અમને મકાન સોંપવામાં આવ્યું હતું, ત્યારથી ઘણા પ્રશ્નો હતા એ અમને રજૂ કર્યા હતા। પણ હાલના દિવસોની અંદર આ જે તમે જોઈ શકો છો કે ફ્લોર ઉપર ફ્લોરિંગ ઉપડી જાય છે અને એને કારણે ટાઇલ્સ બધી એમને તૂટી જાય, જેમાં સિમેન્ટ વર્ક કરવામાં આવ્યું નથી, કોઈ પણ જાતનું વર્ક કરેલું નથી। એના સિવાય બધાના ઘરની અંદર ટાઇલ્સ તૂટી ગઈ છે। એને ઉપર જ્યારે ઉપાડીએ છીએ ત્યારે અંદર સિમેન્ટ મળતો નથી, કાંઈ કેમિકલ નાખેલું નથી। હવે આમાં અમારા માટે જીવનું જોખમ છે બધાને, તો શું કરવું આ માટે? અમે તમારા માધ્યમથી એમ કહેવા માંગીએ છીએ સરકારને કે અમને આમાં કાંઈક સોલ્યુશન આપો ઝડપથી। લોટ પાણીના લાકડા છે, તમે જુઓ છો 7-7 આ પરિસ્થિતિ છે। આમાં ભૂકંપ પ્રૂફ છે એવું સરકારે અમને સર્ટિફિકેટ આપ્યું છે। આમાં તમને ક્યાંય લાગે છે ભૂકંપ પ્રૂફ હોય એવું? 7માની પરિસ્થિતિ તમે જોવા આવો ત્યાં બધે તિરાડો પડી ગઈ છે, બધું અગાસી આખી આમાં ટૂંકમાં બધું ધબધબ અવાજ આવે છે। આમાં અત્યારે સિમેન્ટ વાપરવામાં આવ્યું નહીં, કઈ રીતના બતાવવાનો પ્રયાસ કરો તો શું સ્થિતિ છે? તમને કઈ સિમેન્ટ કે કેમિકલ દેખાય છે કે આમ જુઓ એકલી ધૂળ જ છે, ભૂગાવો જ છે, લોટ પાણીના લાકડા જ છે। તમામ ફ્લોર ઉપર આ પ્રકારની પરિસ્થિતિ। 6થા માળ ઉપર હતું, 6થા માળ ઉપર મેં 10,000 રૂપિયા ખર્ચો કર્યો। 6થા માળ ઉપર આ પરિસ્થિતિ હતી, એમાં 10,000 ખર્ચો કરીને કરાવ્યું હતું। શું કહેશો, કેવી સ્થિતિ છે? આ કૌભાંડ કેટલા કરોડનું કૌભાંડ છે? આ ઓછામાં ઓછું 30-40 કરોડનું કૌભાંડ હશે એવું લાગે છે, કારણ કે જો આમાં લોટ પાણીના લાકડા જ કરેલા હોય, આમાં નકળો રેતીનો ભૂકો જ નાખેલો છે, ભોગાવો નથી, આ પથ્થરની ભૂકી બનાવેલી છે, ઉપર ખાલી આમ પ્રેસથી બધી દબાવેલી છે। જ્યાં તમે જુઓ કે આવો જ પ્રોબ્લેમ છે, 8 વિંગમાં આવા જ પ્રોબ્લેમ છે। તમે દિવાલમાં જુઓ તો બધે તળાયું, છત ઉપર જુઓ તો તળું પડી ગઈ છે। તો આમાં અમારે રહેવું કઈ રીતના? અમારું સપનું અધૂરું રહી ગયું। અમને એમ કે અમને આ મોદી સાહેબે અમને ખર્ચો કરીને અમને આપ્યા, પણ ઉપરથી પોતે બધા પબ્લિકનું સારું વિચારે પણ નીચે પબ્લિક માટે હાનિકારક છે। કોઈ અધિકારીઓ કે તપાસ માટે કોઈ આવ્યું હતું? તપાસમાં આવ્યા હતા પણ ગોળ જવાબ દઈને વહી ગયા। જ અહીં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ વિસ્તારના લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ લાદી છે, આ જ પ્રકારે દિવાલોની અંદર પણ ભેજ આવી ગયો છે, શું પરિસ્થિતિ છે, કઈ રીતના અહીંયા લોકો રહી રહ્યા છે અને આમાં કઈ રીતના તપાસ થવી જોઈએ?
જ્યારે શરૂઆતમાં જે ડિવોર્સ થયો ત્યારથી અમે રહેવા આવ્યા હતા, ત્યારે કોન્ટ્રાક્ટરે એમના માણસને એક સુપરવાઇઝરને રાખેલો હતો. ત્યારે અમે સર્વે 448 ફ્લેટમાં જે પ્રશ્નો હતા એનું લેખિતમાં અમે તો આપ જુઓ જે પ્રકારની સ્થિતિ છે. 2022માં આ આવાસ બન્યા હતા અને આવાસ ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવ્યા હતા અને તેની સ્થિતિ તો જુઓ, હજુ તો 2026 ચાલી રહ્યું છે. લગભગ 10 વર્ષ ટીકાવ હોય છે, પરંતુ 2026માં જ તેની શું સ્થિતિ થઈ છે એ આપ જોઈ શકો છો. સ્થાનિકો અનેક આક્ષેપો કરી રહ્યા છે કે અહીંયા જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ મટીરિયલ સારી ગુણવત્તાનું નથી, માત્ર ને માત્ર રેતી છે, એ રેતી અહીંયાથી નીકળી રહી છે. એટલે આ એક આવાસની સ્થિતિ નથી, પરંતુ અહીંયા જેટલા પણ બિલ્ડિંગો આવેલા છે આવાસના, ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેનાથી સ્થાનિકો હવે ડરના માહોલ વચ્ચે રહી રહ્યા છે, કારણ કે આ રીતે હલકી ગુણવત્તાનું કામ અહીંયા કરવામાં આવ્યું છે. ત્યારે કોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો શહીદ સુખદેવ ટાઉનશીપ મામલે તપાસ થશે ખરી? ટાઇલ્સ ઉખડવાનો જે વિડીયો સામે આવ્યો છે, સવાલો અનેક થઈ રહ્યા છે કે આખરે આ આવાસ બનાવવામાં આવ્યા તો લીપાપોતી કરીને આપી દેવામાં આવ્યા છે. માત્ર આવાસમાં જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે તે કયું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે કે જેથી કરીને 2022માં બનેલા આ આવાસો 2026માં તેની ટાઇલ્સો ઉખડી રહી છે. કાલે બહુ જ ચર્ચા થઈ તો મેં પ્રાઇમરી ટીમને તો તરત જ મોકલી દીધી. એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કંઈ ખોટું હશે તો કોઈ પણ વ્યક્તિ એની જવાબદારી નક્કી થશે જ થશે. પણ એક વખત લેટ અસ ઓલ્સો ટેક સેમ્પલ એન્ડ સી વોટ પ્રોબ્લેમ ઇઝ. પણ એ થશે. પેનલ્ટી લાગશે, બે એજન્સીને પેનલ્ટી લાગશે ખરા? પહેલા અમે જોઈ તો લઈએ જે કરવામાં તો જો જે વાસ્તવિક વિડીયો તમારી સામે જે એની વિડીયો છે અમારે ટેકનિકલ અમે એનાલિસિસમાં લઈ રહ્યા છીએ. જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે. એક વખત અમારે આખું જોવું પડે.